વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ગેરકાયદે દબાણો દૂર કરાયા. વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણો થયેલા છે. હાઈવે પરના ગેરકાયદેસર દબાણો અને પરવાનગી વિના ચાલી રહેલી વ્યવસાયિક પ્રવૃત્તિ પર રોક લગાવવા બુલડોઝર ચાલ્યું. ઉમરગામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા તાલુકાના અન્ય અધિકારીઓની હાજરીમાં નેશનલ હાઈવે પર વલવાડા ગામની હદમાં આવેલા સર્વે નંબર 871માં હાઈવેને અડીને આવેલી જમીનોમાં ગેરકાયદેસર દબાણ અને પરવાનગી વિનાના બાંધકામોને દૂર કરવામાં આવ્યા. કોઈપણ જાતની પરવાનગી વિના અહીં વ્યવસાયિક પ્રવૃત્તિ માટેના પતરાના શેડ અને અન્ય રીતે કબજો કરવામાં આવ્યો હતો, જે તંત્રના ધ્યાને આવતા 15 દિવસ અગાઉ તંત્ર દ્વારા સ્વેચ્છાએ દબાણ અને બાંધકામ દૂર કરવા નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં કબજેદારો દ્વારા કોઈપણ દબાણ દૂર નહીં કરવામાં આવતા તંત્રની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી હતી અને દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. આગામી સમયમાં હાઈવે પરના અન્ય બાંધકામો અને દબાણો દૂર કરાશે. સુરત મહાનગરપાલિકાએ લોકોને ઉલ્લુ બનાવ્યા, દેખાડા પૂરતી કરી ડિમોલિશનની કામગીરી. સુરતના ઉધનામાં નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થવાથી શ્રમિકના મોત મામલે રહીને મનપા તંત્ર જાગ્યું. સફાળી જાગેલી મહાનગરપાલિકાની ટીમ ઘટનાના 3 દિવસ બાદ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કર્યું. જોકે માત્ર દેખાડા પૂરતું ડિમોલિશન કરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નિર્માણાધીન મકાનની દિવાલ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત, જ્યારે 3 શ્રમિક ઇજાગ્રસ્ત થયા. આ ઘટનામાં હજી સુધી મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી નથી કરવામાં આવી. ડિમોલિશનની કામગીરી પણ માત્ર દેખાવ પૂરતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. ત્યારે મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. કેમ મહાનગરપાલિકા બિલ્ડરોને છાવરી રહી છે? શું બિલ્ડરોથી ડરી રહ્યું છે મહાનગરપાલિકા? ધાનેરા 10 મિનિટ સુધી આંખલાઓએ ઉપાડો લીધો. બનાસકાંઠાના ધાનેરામાં ફરી એકવાર આંખલાનો આતંક જોવા મળ્યો છે. ધાનેરાના કૈલાશનગર વિસ્તારમાં 10 મિનિટ સુધી આંખલાઓએ ઉપાડો લીધો. 2 આંખલાઓ એવા ઝઘડ્યા કે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ. આંખલાઓ જાણે લડવા માટે દંગલમાં ઉતર્યા હોય તે રીતે સામસામે લડાઈ કરી રહ્યા હતા. આંખલાઓ બાખડતા આસપાસના લોકો ડરી ગયા હતા. આંખલાઓની લડાઈને કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો હતો. ધાનેરાને ધૂળ કરી નાખ્યું હતું. જાણે બંને ભવના દુશ્મન હોય તે રીતે શિંગડા ભરાવી એકબીજા પર ભારે પડી રહ્યા હતા.